પહેલા જીએસટી એટલે શું અને આ નવા સુધારા શું છે તેના વિશે માહિતી આપી રહ્યા છે સીએ સિદ્ધાર્થ ભટ્ટ. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ 1 જુલાઈએ 2017 જીએસટી નું અમલીકરણ થયું હતું ને જીએસટી ની સ્થાપનાનો હેતુ એ હતો કે વન નેશન વન ટેક્સ એટલે કે એની પહેલા જે એક્સાઇઝ ડ્યુટી હતી, વેટ હતો, સર્વિસ ટેક્સ હતો, તો એવા નાના મોટા કાયદાઓને એક જ કાયદામાં સમાવેશ કરી લેવામાં આવ્યો અને જેનું નામ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ પડ્યું અને ત્યાર પછી ઘણા બધા એમાં સુધારા ને થયા છે. હવે પેલા 5%, 12%, 18% અને 28% નો જીએસટી ના જે પ્રોડક્ટ્સ આવે ગુડ્સ એન્ડ સર્વિસીસ ઉપર જીએસટી ના રેટ હતા અને આ વખતે જીએસટી 2.0 ના રિફોર્મમાં બે સ્લેબ કરી દેવામાં આવ્યા છે. એક છે 5% અને બીજા છે 18%. એટલે કે 12% અને 28% વાળાને રદબાતલ કરી દેવામાં આવ્યા છે અને એ બધી વસ્તુઓ પ્રોડક્ટ્સો જે હતી એ કાં તો 5% માં લઈ ગયા છે અથવા તો 18% માં લઈ ગયા છે અને જે સીન પ્રોડક્ટ્સ કહીએ છે